હવે છે ને ભાઈ આપણે બસ હવે અવાજની ડબ્બીનું કામ આપણે પૂરું કર્યું અને હવે બધી કેટલી બધી વસ્તુ છે ને હું અહીંયા તમારા માટે ભેગી કરીને લાવ્યો છું અને બધી જુદી જુદી વસ્તુઓ છે ને તો એ બધાના અવાજ પણ જુદા જુદા છે જો એ વસ્તુ આપણે બધી જોતા જઈએ અને સાથે સાથે એના અવાજ પણ સાંભળતા જઈએ એમાં સૌથી પહેલા તો ભાઈ આ શું છે આ ક્યારે વગાડીએ આરતી દીવો કરીએ ત્યારે બરાબર અવાજ બરાબર યાદ રાખજો હે ને નહીં નાનો મોટો નહીં હવે આ ઘંટડીનો અવાજ શેનો અવાજ ઘંટડીનો અવાજ બરાબર પછી ભાઈ છે ને આ શું છે ખબર છે આનું નામ છે બ્યુગલ એનો અવાજ કેવો આવે ભાઈ જોજો બ્યુગલ ઓલું સૈનિકો સવારમાં જાગે ને તો એ વગાડતા હોય ત્યાં વાગતું હોય એ બ્યુગલ છે અને ભાઈ આ શું છે સિક્કા પૈસાનો અવાજ આવે ને જો વગાડે છે આવે ને તો એ પણ તમે છે ને બરાબર યાદ રાખજો હું તમને હમણાં પૂછીશ પછી જીસાબેન આ શું છે બંગડી એનો અવાજ આવે ને બરાબર યાદ રાખજો પાછું હું તમને પૂછીશ હમણાં કે મને આ શેનો અવાજ છે ને એ તમે કયો એવું હું તમને પૂછવાનું છું પાછું પછી આને શું કહેવાય દરિયાના બીજ નહીં દરિયાના બી નથી આ છીપલા ઓલા મોટા આવા બેઠા ગોળ આવે થોડા પણ આનું નામ છે કોડી હે ને સટ્ટાબાજીની રમતમાં એમ કોડી રમે ને બધા કોડી આમ કરે હા ખોટી છે હા એ મને જોઈએ આપણે પાછા તો કોડીને આવો અવાજ આવે સાંભળજો અને આને શું કહેવાય વાંસળી અથવા તો પાવો કહીએ મેળામાં જઈએ ને તો આ મળે આ વાગે હો આ બધા કાના ઉપર આંગળી રાખીને તો જુદા જુદા અવાજ નીકળે જોજો હું વગાડું છું હું પણ મારા મોઢામાં નાખેલું હોય ને તો તમારે ન નાખાય પછી આને શું કહેવાય ડમરું નહીં ડુગડુગી વાહ ભાઈ વાહ એ કેમ વાગે ખબર છે આના ગોળ ફેરવીએ ને હા તોય વાગે હવે તમે દિશા તમે વગાડો તો ના તો હા વાગી ને અને આ શું છે ખબર છે ઘૂઘરો ઓલા લગ્ન હોય ને બેન્ડ વજાવવા આવે ને તો આગળ આમ કરતા હોય તો એ છે આ ઘૂઘરો છે સાચું કેમ વાગે સંગીતમાં વાગે છે ને પછી મંજીરા વાગે હા બે જો અહીંથી આમ પકડવાના પછી આમ ન પકડાય પણ કેમ વાગે ભાઈ તો કે તમે વગાડો આપું ને તો આપજો વગાડી જાઉં અરે છે ને પછી ભાઈ પછી હા હજી આ એક વસ્તુ રહી ગઈ હો ભાઈ આ છે ને આને તમે માઉથ ઓર્ગન કહેવાય એ કેમ વાગે ખબર છે આને આમ પકડવાનું પછી આ કાણા હોય ને એમાં ફૂંક મારીને એટલે જુદા જુદા અવાજ નીકળે જો પહેલા હું વગાડું બરાબર પછી પાછા આપણે છેલ્લે તમને પણ બધું જ વગાડવા માટે આપીશ જો સાંભળજો આને તમે વાજુ પણ કહો છો અને માઉથ ઓર્ગન પણ કહેવાય બરાબર હવે હું છે ને બધી વસ્તુ પાછી આમાં મૂકી દઉં છું અને પછી હવે તમને પૂછીશ એ પછી પાછા થોડી વાર રહીને પાછું એ કામ કરશું પણ પહેલા જેટલી વસ્તુનો આપણે ઉપયોગ અત્યારે કર્યો તમને મેં જે વસ્તુ સંભળાવી ને એ બધું પાછું હું તમને પૂછું છું અને હવે તમારે મને કહેવાનું છે કે ભાઈ આ અવાજ એનો છે ઢંકોરી છે સાચું હો ભાઈ સાચું હવે શેનો અવાજ છે ને મંત્રભાઈ તમે મને કહેશો શું છે સાવ સાચું ભાઈ ડુગડુગિયાનો જ અવાજ હતો ઓળખી ગયા જીશાબેન હવે તમે મને કહેજો ભાઈ શેનો અવાજ છે એ હા મંત્રભાઈ ભૂલી ગયા હતા તમે પાવ આમ વાગતો હતો ને જો
પછી ભાઈ છે ને એ હું કહું ને એનો અવાજ મને હવે જીશાબેન તમારે જ કહેવાનું છે. તમને આવડે છે આ હો ને? આ તમે જ મને આનું કીધું હતું કે આનો અવાજ છે. હો ભાઈ યાદ કરો, તમે જ પહેરો છો પૈસા. આ વસ્તુ તમે પહેરો છો, છોકરીઓ પહેરે. બંગડી. હિલા લે છે ને. અરે વાહ, તો તરત ખબર પડી ગઈ હો ભાઈ. અને હવે મંત્રભાઈ, હા. આની તમને ખબર હતી હો આ અવાજની? કહેશો ને? ફરી વખત આ બેને એમ કીધું હતું કે છીપલા, પણ મેં કીધું છીપલા નથી, આ બીજું છે, એમથી રમાય એવું હતું એક વસ્તુ. મને નામ નથી આવડતું. પણ ખબર છે, કોડી. શેનો અવાજ હતો? કોડી. કોડીનો અવાજ હતો ને. હા. અને ભાઈ છે ને ભાઈ, એક અવાજ મેં તમને તો ભાઈ હા અવાજ તમે કહી દો ને શેનો છે. તમને ખબર તો છે પણ યાદ કરીને કહેશો ને તો તમને મને બેયને મજા આવી જાય. હો ભાઈ કહેશો? હા. તો સાંભળજો, પેલા પણ દેખાવા નહીં દેવું. અહીંથી નથી દેખાતું ને તો વાંધો નહીં. જોજો. ડમરું. જો તમે તો ભાઈ હોશિયાર છો. આનો અવાજ કાંઈ મેં પહેલા તમને સંભળાયો નહોતો, તોય તમે ઓળખી ગયા. અને આ ડમરું કોણ રાખે ભાઈ? શિવજી ડમરું રાખે. સાચું સાચું સાચું. હો ભાઈ એમ. અને હજી છે ને આ હું એક કહું છું. અને હવે એક છે ને આ લઈ લઉં છું અને પછી છે ને બીજું કામ પાછું આગે મૂકીને પાછું ઓળખશું. પણ આ શું વાગે છે કહેશો ને? હે આનું નામ તમને પાછું થોડુંક અઘરું લાગ્યું હતું ને? આ તમને યાદ આવ્યું કે આ શું વાગે? એ વસ્તુ કેવી હતી યાદ આવી ગઈ? એને કેવી રીતે વગાડવાની હોય છે? આ મોઢેથી ફૂંક મારીને. આનું નામ માઉથ ઓર્ગન. અને નાના નાના બાળકો છે ને એ તો આને વાજુ કે ને તો એ ચાલે, હે ને? અને હવે છે ને વાજુનો જ વિચાર હતો ને, પણ હવે તમે કોઈ ન દીધું, કીધું નહીં. મને એકેય વાર લઈલા જ નથી દીધું. હે નથી દીધું. હે પછી છે ને હજી આપણે એક બે વસ્તુ છે પણ એને પાછા આપણે બીજાથી પાછા હવે આ હું વાગે છે ને ભલે એને કહેવાય શું મને કહેશો? તમને તો બે હોય ને, એક મોટું એક નાનું. આને હું કહેવાય ઢોલક કહેવાય. શું કહેવાય? આ ઢોલકનો અવાજ છે. જો હું તમને બતાવું. જો હા આટલી વસ્તુ મને છે ને દૂર મૂકી આવો ત્યાં. હવે છે ને હું અહીંયાથી એક અવાજ કરું ને એવો અવાજ ત્યાં પણ એ વસ્તુનો એ છે, એવી વસ્તુ પણ ત્યાં છે. તમારે અહીંયા જે અવાજ હું કરું એવો અવાજ ત્યાં જઈ અને જે વસ્તુનો હોય એ વસ્તુ મને લઈ આવી દેવાની. જીશાબેન શેનો અવાજ હતો? ડુગડુગી. હા જે છે ને બે છે. પછી હવે આવો એક અવાજ છે ને એ ત્યાં છે, લઈ આવી દે. જો છે ને. પછી ભાઈ એક અવાજ છે ને આવો છો, એવી વસ્તુ ત્યાં પડી છો. કોઈક વાંસળી કે કોઈક પાવો કે. આ વાંસળી કોણ, કયા ભગવાન પાસે? કૃષ્ણ ભગવાન. સાચું સાચું. હો ભાઈ. અને હવે ભાઈ હા તમે લઈ આવો જા મંત્રભાઈ. શું છે? ખંજરીનો જ અવાજ હતો ને. જો
એક હજી બહુ મસ્ત મસ્ત અવાજ આવે ને એવી એક વસ્તુ છે ને એ મારે તમને સંભળાવવી છે. જો આ સૌથી મોટો અવાજ છે, જો સાંભળજો. અને આ છે ને ઘંટડી છે. શું છે? ઘંટડી. પણ આનો અવાજ બહુ મીઠો મીઠો છે. જોજો, નાનો અવાજ. આ સૌથી મોટો અવાજ, પછી આ એનાથી નાનો અવાજ. તો જુદો છે એવો. જોજો, બે બરાબર સાંભળશો ને તો તમને એનો ડિફરન્સ, એનો તફાવત આ ખબર પડશે. બધા મોટો અને આ થોડોક નાનો ફોન. આ એનાથી નાનો. જોજો, હા. છે ને. પછી ભાઈ જો આને અહીંયા આમ રાખવું એટલે બધું સરસ રીતે દેખાય તમને અને સંભળાય પણ ખરું. એનાથી નાનો નહીં, સૌથી નાનો તો હજી એને તો વાર છે ભાઈ. આ એનાથી નાનો. એનાથી નાનો થોડોક અવાજ, આટલો જ અવાજ. અને હવે આ જે છે ને આ સૌથી નાનો. જોજો, આ તો બહુ મીઠો છે. સૌથી નાનો. સૌથી નાનો અવાજ છે ને. હા. ફરીથી બધું સાંભળી લેવું છે. હા. જોજો, સૌથી મોટો અવાજ, સૌથી મોટો અવાજ. એનાથી નાનો અવાજ, પછી આ છે ને એ આનાથી નાનો છે, આ છે પછી આ એનાથી આનાથી નાનો. ઓલો છે એનાથી નાનો. મને તો બહુ સાંભળવું બહુ ગમે. આ છે આમથી નાનો. બધા કરતા નાનો. બધા બધા. એટલે સૌથી. નાનો. આટલો જ તે. પણ સાંભળો તો ખરા છે ને. હા. અને આ છે ને ભાઈ, આ જે કટોરા છે ને બધા, એ કટોરામાં એનો એક સરસ મસ્ત અવાજ આવે. પણ ક્યારે આવે ખબર છે? આ બધા જે કટોરા છે ને એની અંદર હું થોડું પાણી ભરું છું ભાઈ. જોજો. અને એ પછી જ્યારે એનો અવાજ કરશો ને તો એ અવાજ એ સાંભળવાની બહુ મજા આવે. જો આમાં થોડું પાણી મેં ભર્યું છે. પાણી છે ને એટલે એને જલ કહેવાય. આનું નામ જલ તરંગ છે. શું છે? જલ તરંગ. અને એ કેમ વાગે ખબર છે? આવી દાંડી હોય ને આની ઓલું, એને જ્યારે આપણે આ કટોરા સાથે આવી રીતે અથડાવીએ ને, જોજો હવે મસ્ત અવાજ આવશે. છે ને? આ સૌથી મોટો અવાજ છે, પણ ધીમે ધીમે નાનો થતો જાય. આ છે ને તૂટી ગયું તો એટલો બધો અવાજ સારો ન થાય, પણ આનો અવાજ આવે સરસ. બેયથી વગાડીએ તો સરસ આવે. તમારે વગાડવું છે? મારે વગાડો. બેયને વગાડવા. અહીંયાથી શરૂ કરો. ધીમે ધીમે, ને તે પાછો કટોરો પાણી ઢોળાઈ જાય તો વાંકો થઈ જાય તો. આ મોટો, જો આ સૌથી મોટો, એનાથી નાનો, એનાથી નાનો, હા એનાથી નાનો, એનાથી નાનો, સૌથી નાનો. હવે મારો આવે. એટલે મજા આવી જાય ને. તો આનું નામ હતું જલ તરંગ. શું? જલ તરંગ. તો તમે બંને આજે અવાજ જુદા અવાજો ઘણા બધા સાંભળ્યા ને. મને લાગતું એવી રીતે આજે મને આમાં લઈ જવાના. લાગતું જ હતું ને, પણ મજા આવી. હા. અને મને તે તમારી સાથે કામ કરવાની બહુ મજા આવી. તમે સરસ કામ કર્યું એટલે મને ખૂબ મજા આવી. હવે તમે તમારા આસન સંકેલી લેશો.